ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પોતાના ઘરનું સ્વપ્ન જોનાર હજારો લાભાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વર્ષ 2019માં ફ્લેટોની ફાળવણી થયા બાદ સંપૂર્ણ રકમ ભરવા છતાં આજે 6 વર્ષ બાદ પણ કબજો ન મળતા લાભાર્થીઓએ મહાનગરપાલિકા કમિશનરને રજૂઆત કરી વહેલી તકે આવાસો સુપ્રત કરવાની માંગ કરી છે। ધ્રુવા વિસ્તારમાં આવેલા પીએમ આવાસ યોજના 2489 EWS1 પ્રોજેક્ટના લાભાર્થીઓનું કહેવું છે કે વર્ષ 2019માં ડ્રો દ્વારા ફ્લેટ ફાળવાયા હતા અને ત્યારબાદ તંત્રની સૂચના મુજબ તમામ રકમ જમા કરાવી દેવામાં આવી હતી। અનેક લોકોએ લોન લઈને અને વ્યાજે નાણાં મેળવી ચૂકવણી કરી હતી, છતાં આજે પણ તેમને પોતાના ફ્લેટનો કબજો મળ્યો નથી। જેટલા લોકોને આવાસ ફાળવ્યા છે એ તમામને ઘર ભાડા આપવા જોવે અને ઝડપથી જે કાંઈ કામ છે કોન્ટ્રાક્ટરે જે મોડું કર્યું છે એટલે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોવે અને તમામ રહેવાસીઓ જે છે લાભાર્થીઓ છે એમને ઘર ભાડું તરીકે આ ભાવનગર મહાનગરપાલિકાએ દર મહિનાનું જે કાંઈ ભાડું થતું હોય એ ચૂકવવું જોવે। લાભાર્થીઓનું કહેવું છે કે એક તરફ લોનના હપ્તા અને વ્યાજ ભરવું પડે છે તો બીજી તરફ ભાડાના મકાનમાં રહેવાનો ખર્ચ પણ સહન કરવો પડે છે। લાંબા વિલંબના કારણે અનેક પરિવારો આર્થિક અને માનસિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। લાભાર્થીઓએ તંત્ર પાસે કબજાની ચોક્કસ તારીખ જાહેર કરવાની માંગ કરી છે। આ મકાન અમને ફાળવ્યું 2023માં અમને સોંપવાની વાત હતી, પણ હજી કાંઈ એવી રીતે કોઈ સમાચાર જ નથી ક્યારે સોંપવાનું। અમે મકાનનું ભાડું પણ ભરીએ છીએ અને હપ્તા ભરીએ અને દીકરા બે મારે નાના હવે મારે ભણતરનું એનું ફી કાઢવી કે પછી હપ્તા ભરવા કે મારે શું કરવું। અત્યારે તમે સોના અમારા ગીરવે મૂકીને અમે હપ્તા ભરીએ છીએ। આવાસ યોજનામાં મકાન કરાવેલું છે 2019માં, હજી સુધી 8મું વર્ષ ચાલે છે, સોંપવામાં આવતું નથી, કામ બહુ ધીમું ચાલે છે। જઈને આવી છે તો કે 2 મહિના 3 મહિના એવી રીતે કરે છે। હવે આમાં ભાડા ભરીએ કે હપ્તા ભરીએ, શું કરીએ। આ તરફ મહાનગરપાલિકા તંત્રનું કહેવું છે કે જમીનનો કબજો મેળવવામાં વિલંબ, કોરોના મહામારી અને અન્ય પરિસ્થિતિઓને કારણે પ્રોજેક્ટ મોડો પડ્યો હતો। હાલ પ્રોજેક્ટનું અંદાજે 90% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને બાકી રહેલા કામો ઝડપથી પૂર્ણ કરવાની કામગીરી ચાલી રહી છે। જો કે લાભાર્થીઓએ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં ફ્લેટોનો કબજો નહીં અપાય તો તેઓ આંદોલન અને કાનૂની કાર્યવાહી કરશે। અલ્પેશ ડાભી, TV13 ગુજરાતી, ભાવનગર।